શ્રી ગણેશજીને હજુ તો હમણાં જ લાવ્યા હતા, પરંતુ તેની પૂજા અર્ચના અને ભક્તિ કરવામાં આ 10 દિવસો કેમ પસાર થઈ ગયા કંઈ ખબર જ ન પડી અને તેમના વિસર્જનનો દિવસ આવી ગયો। પરંતુ તેમનું વિસર્જન આપણે શા માટે કરીએ છીએ? તો કે ભારતના હિન્દુ ધર્મના સનાતન એવા ગુરુ મહર્ષિ વેદવ્યાસને મહાભારતની કથાનું વર્ણન કરવું હતું। ત્યારે કોઈ લખી શકે ને એવા લોહિયાની જરૂર હતી। ત્યારે તે ભગવાન શિવની પાસે જાય છે અને ભગવાન શિવ છે એ શ્રી ગણેશજીને લોહિયા બનાવવાની અનુમતિ આપે છે। ત્યારે મહર્ષિ વેદવ્યાસ છે તે શ્રી ગણેશજીને પોતાની સાથે લઈને આવે છે અને મહાભારતની કથાનું વર્ણન કરે છે। જ્યારે શ્રી મહર્ષિ વેદવ્યાસ છે એ મહાભારતની કથાનું વર્ણન કરતા હોય ને ત્યારે શ્રી ગણેશજી છે તે તેમને લેખિત સ્વરૂપમાં લખે છે। આમ મહર્ષિ વેદવ્યાસ કથાનું વર્ણન કરતા કરતા પોતાની આંખો બંધ કરી દે છે અને 10 દિવસ આમ વીતી જાય છે અને જ્યારે 10મા દિવસે પોતાની આંખો ખોલે છે ને ત્યારે શ્રી ગણેશજીના શરીરમાં અત્યંત તાપમાન ચઢેલું હોય છે અને તે અત્યંત ગરમ થઈ ગયા હોય છે। ત્યારે તેના શરીરને ઠંડુ પાડવા માટે મહર્ષિ વેદવ્યાસ છે એ તેમને પાણીમાં નાખે છે અને ત્યારથી જ અત્યાર સુધી આપણે પણ 10 દિવસ શ્રી ગણેશજીની સ્થાપના કરેલી હોય ને ત્યારે તેમના શરીરને ઠંડુ કરવા માટે તેમનું વિસર્જન કરવામાં આવે છે, તેમને ઠંડા પાણીમાં નાખવામાં આવે છે અને એટલે જ ગણપતિનું આપણે વિસર્જન કરીએ છીએ।